રાધે રાધે વાલા ભક્તો, જો અધિક મહિનો ચાલે છે. અમારા ઉમરા ગામ છે જંબુસર પાસે આવેલું છે. જંબુસરથી 5 કિલોમીટર દૂર છે. કાલે કંબુવાળા રોડ પર છે. અને અમારા ઠાકોરજીનું બહુ પુરાણી હવેલી, હજારો વર્ષ કે એટલું પણ જૂનું મંદિર છે ઠાકોરજીનું. એ મારું પિયર જ છે ઉમરા. એટલે આ ઠાકોરજી અમારા ઘરમાં જ છે. આજે તો ઠાકોરજીના તમને લોકોને દર્શન કરાવું છું. વાલા ભક્તો દર્શન કરો. જે કોઈ ભક્તો આવી કંબોઈ જાવ તો લાલજી મંદિરે ઉમરા ગામ આવી અને દર્શન કરજો. વાલા ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બીજું બી મંદિર છે, એમની બી પુરાણી કહાની છે. આ અમારા હનુમાન દાદા છે, એમની બી બહુ મોટી કહાની છે, પણ એ અમને ખબર નથી. પણ મારા બા હતા એ અમને કહેતા હતા કે આ કહાની છે ને બહુ જૂની છે. આ મંદિર બી વર્ષો પુરાણું મંદિર છે. મારા દાદા એક દાદાએ સેવામાં એમને ગિફ્ટ આપ્યું મંદિર, એટલે સેવા પૂજા મારા દાદા જ કરતા હતા. અને સેવા કરે પછી અત્યારે મારા દાદા નથી, મારા પપ્પા નથી, પણ મારા ભાઈઓ છે, મારા મોટા ભાઈ છે, એ સેવા પૂજા કરે. મારા ભાઈ છે, હવે મારું પિયર છે, તો હું આવું જ્યારે આવું ત્યારે ભગવાનની સેવા કરું છું. અને એવી કહાની છે હનુમાન દાદાની કે કોઈ વાર છે ને દર્શન આપે છે. અને એવી કહાની છે કે જે બે મૂર્તિ હતી ને, એ મૂર્તિ એક ખંડિત થઈ ગઈ હતી. એટલે પછી એ મૂર્તિની મારા દાદા, આ તો બહુ વર્ષો પુરાણી વાત છે, એટલે મારા દાદા બીજા હનુમાન દાદાને લાયા છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી. તો બીજા હનુમાનજીનો એક હાથ તૂટી ગયો હતો, એટલે પછી એમને વિસર્જન કરવાનું કીધું હતું. તો પછી એમને હનુમાન દાદા સપનામાં આવીને કીધું કે તમારો હાથ તૂટી જશે તો તમે એમને કાઢી મૂકશો. તો પછી મારા દાદાએ એવું કીધું કે ના, જે બે મૂર્તિ છે એ બે મૂર્તિની મારા દાદાએ સ્થાપના કરી છે. હનુમાન દાદા જાગતા જો છે, હાજરો હાજર છે. બધા એવું કહે છે કે તૂટલી મૂર્તિ ઘરમાં રાખવાની નહીં, પણ અમારા ઘરમાં ઉમરા ગામમાં મૂર્તિ તૂટલી છે પણ એવી એવી મૂર્તિ છે. એમને મારા દાદાએ વિસર્જન નથી કરી, એમને ના પાડેલું વિસર્જન કરી જ નથી. એટલે એ મૂર્તિ અત્યારે અમારા મંદિરમાં હનુમાનજી હાજરો હાજર છે. જે વાલા ભક્તોને દર્શન કરવા હોય તો કાળી કંબોઈ જાવ તો આવજો. ઉમરા ગામે લાલજી મહારાજનું મંદિર છે. કોઈ બીને પૂછજો ને દર્શન, હવેલી પુરાણી છે ને દર્શન કરજો ભગવાનના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.